ગુરુ સેવા જેવું ત્રિભુવનમહી સાધન નથી. ગુરુ સેવા જેવું પ્રગટ પ્રભુ આરાધન નથી. ગુરુ સેવા જેવું ફલદ વ્રત ઉદ્યાપન નથી. ગુરુ સેવા જેવું ઇતર હૃદયાશ્વાસન નથી. રંગમાં રંગાયેલા આપણા વડીલ ધીરુભાઈ અને એમના દ્વારા રંગની લીલાનું જે વર્ણન થયું તે લીલાના અમૃત રસમાં આપ સર્વ તરબો છો. સર્વના હૃદયમાં રંગ રમી રહ્યો છે, રેલાઈ રહ્યો છે અને આનંદ સ્વરૂપે પ્રગટ છે. તો આપ સર્વને હું પ્રણામ પાઠવું છું. મેં પહેલા દિવસે કહ્યું હતું કે ગુરુ મહારાજના દરબારમાં કોઈ મોટો નથી ને કોઈ નાનો નથી. બધા જ એના આ સંસ્કૃતિ મંદિરમાં એક અંગ છે એના. ગુરુ મહારાજે મને આ કામ સોંપ્યું છે તો હું આ કામ કરું છું. ધીરુભાઈને મોટી જવાબદારીઓ સોંપી છે તો તેઓ શ્રી એ કામ કરે છે. એ કહેવાનું કે જે કોઈ માણસ કંઈ કરતું હોય તે સેવા. એટલું જ નહીં, તમને આ સેવા સોંપી છે કે રંગને યાદ કરી એના વડે તમારું જીવન સુખરૂપ થાય. તો આ સેવા જ છે. એટલે હું મોટો થઈ ગયો ને તમે નાના થઈ ગયા એવું કશું જ વિચાર ના કરતા. સેવાનો પ્રકાર જુદો છે, એની ફળ એક જ છે. મંદિરમાં કચરો વાળનાર પોતા કરનારને જે ફળ મળે ને એટલું જ ફળ મંદિરમાં પૂજારીને મળે. એમાં કોઈ તફાવત નથી. એટલે બાપજીના પરિવારમાં કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. આપણે બધા સાથે કામ કરવું છે. મને અહીંયા બેસીને કામ કરવાનું મળ્યું છે તો હું અહીંયા કરું છું. મને અહીંનો મોહ નથી, તમારી જોડે બેસવાનો મોહ છે. એટલે પહેલો મારો એ કે વડીલ છે મારા ધીરુભાઈ, મારાથી મોટા છે. જ્ઞાન અને વયમાં બંને મોટા છે. મને તો બાપજીએ કામ કરવું એટલે સોંપ્યું છે એટલે કરવું પડે છે. પણ એમનો અવધૂત પરિવારમાં મોટો ફાળો છે. એ ક્યારે ના ભૂલાય. અને ધીરુભાઈ જ્યારે નહીં હોય ને ત્યારે સાહિત્ય બૂમો મારતું હશે કે ધીરુભાઈને બોલાવો તમે. અને શીઘ્ર કવિ આમ બેઠા હોય એનો કોઈ પ્રસંગ હોય તરત લખી નાખે. એ નાની સુની વાત નથી. એ બધી ગુરુની કૃપા છે એમના ઉપર. અને આજે એમને ગુરુ મહારાજના આપણને જે લીલા કહી એમાંથી આપણને ઘણું જાણવા મળે કે બાપજી આવા સમર્થ હતા. આપણી શ્રદ્ધા અને નિષ્ઠા વધી જાય. આ છે આપણું કામ. હવે આપણે ગઈકાલના પ્રસંગ ઉપર જવાનું આવ્યું છે કે મેં કહ્યું હતું ને કે બાપજી આશીર્વાદ આપ્યા અને ખોટા પડ્યા. કહેલું ને, યાદ છે તમને? અમારે પેલી દવાની ફેક્ટરીમાં બધા અમારા મિત્રો સાથે લીંચમાં આગળની કુટીરમાં બેસીને આશીર્વાદ માગ્યા અને બાપજીએ કીધું આઈ વિશ યુ ઓલ સક્સેસ. હવે એ કંઈનું સક્સેસ ના થયું, બધા દેવાદાર થઈ ગયા. એ ધંધામાં બધાને નુકસાન આવ્યું. ચલો હવે બાપજી પર મને વિશ્વાસ રહે ખરો? ના જ રે ભાઈ. અરે બાપજી તમે સક્સેસ કીધું ને, મેં બધા તો દેવાદાર થઈ ગયા. એમાં બીજા બધા તો સક્ષમ હતા, પણ આ ભાઈઓ તો 3 વર્ષે બિચારાને 5000 રૂપિયા પાછા આપ્યા અમારા ભાગીદારને. જુઓ એનું જુઓ હવે એનું કારણ શું હતું. મેં છૂટા થયા પછી પાન બીડીનો ધંધો કર્યો, કાપડનો ધંધો કર્યો, પછી તેલનો ધંધો કર્યો, પછી બધા આમ ધંધા કરું ને બધેથી ગુરુ મહારાજ કે ચલ કચિંગ. હવે આ ધંધામાં શું થયું, અમે છૂટા પડી ગયા. બરાબર. એટલે મેં કહ્યું હવે આપણે ક્યાંય ધંધામાં પડવું નથી. હવે આપણે ખેતી સંભાળવાની. આ બધી મગજની બિલકુલ નિર્દોષ તો ખરું, આ બધી માથાકૂટ નહીં.
એટલે ખેતીનું શરૂ કર્યું. હવે જોજો એની ખૂબી બતાવું કે જે ભાગીદારો હતા એ લોકોએ એ ધંધો છોડ્યા પછી એમને ઘણા પૈસા મળ્યા એટલે બીજા ધંધો કર્યો. પહેલાં ભાગીદારોમાં શું થયું કે એક ભાઈનો છોકરો અમેરિકા ગયો તો અત્યારે એ તો મરી ગયા, ભાઈલાલભાઈ તો મારા ભાગીદાર, પણ એ આખું કુટુંબ સુખી છે. બીજો ભાગીદાર હતો એનો છોકરો કંઈ લંડન કે એટલે ગયો. આ તો બધી માહિતી મેળવીએ તો એ સક્સેસ થઈ ગયા. જોજો હવે જો આવડામાં અમે પડી રહ્યા હોત તો હું અહીંયા ના બેઠો હોત તમારા દર્શન કરવા. ગુરુ મહારાજની લીલા કેવી છે કે એના આશીર્વાદમાં એ આશીર્વાદ ન સફળ થાય તો એની પાછળ બીજું કંઈ મોટું સર્જન છે, અને એટલે આશીર્વાદ સફળ નહોતા થયા અને સાચા થયા છે. એ મારે વાત તો આ ક્ષેત્રમાં હું ના આવી શકત. ધંધો કરતા હો તો ક્યાંથી જવાના હતા, પણ ગુરુ મહારાજ કહે હું તારું બધું જ કાપી નાખું. અને શુદ્ધ ખેતી, મેં ખેતી કરી પહેલવેલી, જોજો. અને હવે વાત આવી નીકળી તો કહું, પેલો જવ પહેલવેલા વાયા અને ઈસબગુલ વાયું. હવે જવની અંદર રોગ આવે તો ઝીણી ઝીણી લીલી જીવાત એટલી પડે કે એનું એક એક ઉપર આવ્યું હોય ને એમાં 1,000 હોય. એટલે અમારા આજુબાજુના પટેલો કે મહારાજ દવા લઈને છોતો નહીં તો કે તમારે કશું ના બચે, અને પહેલી ખેતી છે તો મરી જશો. હું તો જઈને જોયું, એક એક છોડ લઈને જોઉં આમ ફરતા હોય. મેં કીધું બચ્યું કેટલા જવ થવાના, આ 100 મણ કે 200 મણ જવ થવાના હોય એમાં આટલા જીવને મારીને તું શું કરીશ? તમે માનશો? મેં ના દવા ના નાખી અને ધારવા કરતો જવ વધારે થયા. બધા પટેલ કે બાપજી કે આ તમે શું કર્યું? મેં તો મારો ગુરુ મહારાજ છે ને, આ સત્ય ઘટનાઓ તમને આમ કહું છું. એટલે પછી બીજું 1962માં બાપજી બેઠેલા, કંઈ સહજ મને કહે તું શું કરે છે? મેં બાપજી ખેતીનો ધંધો થયો ચાલે. જો મારી પાસે 8 વીઘા જમીન હોય ને તો મારા આખા કુટુંબનું પોષણ કરું. બાપજી કે મારા આખા કુટુંબનું પોષણ થાય. હવે આ તો એ બોલી ગયા, મને કંઈ આવું મનમાં વિચારે નહીં. અને એ જ સાલ 63ની સાલમાં મારે કુંભારિયા જવાનું થયું. આ એક સંતની એની કેટલી આગળની દ્રષ્ટિ કેટલી હોય છે એ વિચાર કરું તમે. અને હું તો ત્યાં જતો રહ્યો. હવે અમારા વ્યાસ કુટુંબના જે બા, એમની જમીન એમને ઠાકર અને ખેડવા આપી દીધેલી. 10 વર્ષ સુધી ધ્યાન નહીં રાખ્યું, એનું નામ ચડી ગયું. એ તો ખેતી જે ખેડે તેની જમીન કાયદો ખરો ને, એટલે આ તો 57થી ખેડૂત બની ગયો. અને મારી પાસે કે ભાઈ આવું થયું છે, આ તો મારા નીકળ્યા પહેલાં. મેં બા હવે તારી જમીન ગઈ, એ 200 કે 500 રૂપિયા આપશે સરકારે, તને મળશે, બીજું કંઈ નહીં મળે. તો કે કંઈ કર, મેં કરું છું પણ તમે ભૂલ કરી બેઠા છો તો પહેલાંથી. હવે આ વાત તો આટલી રહી. મેં અમારા ભોગી મામાની વાત કરી. મેં મામા ભાવાજી ખુમાજીઓ માણસ સારો છે, બાની સાથે સંબંધ સારો હતો ને એવી એને ખરાબ વિચાર થયો તો આપણે એને ગમે તેમ સમજાવીને થોડાક પૈસા આપીને થાય. તો બા તો કે હવે તારે એ જમીનને જે કરવું એ કર, મારાથી જોવાય જવાય નહીં, 1.5 કિલોમીટર દૂર. હવે હું કુંભારિયા હતો ને ભોગી મામાએ એને સમજાવ્યો અને એ જમીન મને પ્રાપ્ત થઈ. ખ્યાલ આવ્યો? હવે 8 વીઘા જમીન આ એ મને પ્રાપ્ત થઈ. બાએ કીધું કે મારે ફક્ત 3,000 રૂપિયા લેવા છે. ભાઈ મને રોકડા તો લેવા જ નથી, કારણ કે રોકડા મારી પાસે હતા નહીં. મને કે 200 રૂપિયા વ્યાજ આપે, 6% લેખે, બહુ થઈ ગયું, મારે કશું જોઈતું નથી, તું અંબાર હું આમાંથી છૂટું, રોજ આવીને કકડાટ થાય છે. થઈ ગયું, જમીન લીધી, જમીને સાચવી, 16 વર્ષ સુધી સાચવી, એમાંથી તૈયાર થઈ ગયા. પહેલી સાલ જવ આવ્યા પછી કપાસ વાવ્યો, તે 6,000 રૂપિયાનો કપાસ થયો. 3,000નો જમીન અને 6,000નો કપાસ. એ દેવ શું કરે છે? આ જમીન, હવે બીજી જમીન ઘણી છે આપણી જોડે, પણ આ જમીનની વાત એટલા મજા કરું છું કે 8 વીઘા જમીનથી પોષણ કેવી રીતે થાય? હવે ધંધો કરવાનો આવ્યો, છોકરાઓ મોટા થયા, હવે ખેતીમાં કંઈ એમને નાખીને બધું ખેતીમાં ના ચાલે, એટલે મહેસાણા ધંધો કરવાનો વિચાર કર્યો. મારા ભાગીદારનો દીકરો અરે મારા ભાઈબંધનો દીકરો, એને શોપની પેઢી કરવાની. મને કે તમે એમ કરો ને 1 લાખ રૂપિયાને 20,000 રૂપિયા જો લાવો ને તો તમને ભાગીદાર બનાવી દો ભરતભાઈને આપણા. એટલે મેં કીધું 1 લાખ રૂપિયાની ભૂમોય નથી પડતી, પૈસા ક્યાંથી લાવવાના? પછી વિચાર કર્યો કે આ ખેતર વેચી મારીએ. 42,000 રૂપિયામાં એક ખેતર ગયું. એવો સ્વભાવ કે કોઈની પાસેથી પૈસા લઈ, કોઈની આમ આજીજી કરીને આપણે પૈસા લઈને ખેતર નથી લેવું, જાતે અરે ધંધો નથી કરવો, કોઈના એહસાનમાં નહીં આવવાનું.
બીજી એક 5 વીઘા જમીન હતી, 50,000 હોય છે, 92,000 રૂપિયા. અને મારી પાસે 15-20,000 રૂપિયા હતા એ. અને બીજા લોકોએ, હું આ શોપની પેઢી કરું છું એટલા માટે 5,000 રૂપિયા અમારા આજુબાજુના માણસોએ જમી મૂક્યા. એટલે 1,25,000 રૂપિયા એને આપી દીધા. ધંધો મારો ચાલુ થઈ ગયો. જો આ સંતની વાણીમાં કેટલી તાકાત હોય છે કે 8 વીઘા જમીન, એ 8 વીઘા જમીન આવ્યા પછી જ અમારું ઊંચું થયું. અને 14 વર્ષ ધંધો થયો. એમાં ગુરુ મહારાજે બધી લીલા લહેર કરી અને 4 ઘર મેં એકી સાથે, અને એ ધંધો નીકળી ગયો. ઠીક. એટલે આ મુદ્દો જ મારો એ કહેવાનો હતો કે 8 વીઘા જમીન જો મારી પાસે હોય ને મારા કુટુંબ, હવે એ પછી જે જમીનો લીધી એમાંથી આજે ભરતભાઈ કંઈ ના કરે, 3 ભાઈઓ, તો એમને કોઈ જાતની તકલીફ ના પડે એટલું સાધન છે. સંતના શબ્દમાં એ દૂરદર્શી કેટલા હોય છે કે એને ક્યાંથી ક્યાં ગોઠવ્યું ને વગર પૈસે જમીન મળે તમને, આટલા પૈસા આવે, એમાંથી ધંધો થાય, એમાંથી પૈસા આવે અને બીજી જમીન તમે લઈ શકો. આ મહાપુરુષોની કૃપા તમે માગી નથી મળતી, એ અનંત કૃપા કરતા હોય છે આપણા ઉપર, જો આપણે એના બનીએ તો, એને ગમે તેવું કામ કરીએ તો. પેલા જો મેં દવા છાંકી હોત નહીં તો મારે આખી જિંદગી સુધી અત્યારે દુઃખ થાત. પણ આજે હું ગૌરવ લઈને કહું છું કે આપણે જીવાત નહીં મારી. આજે અમારે લીંબુડી છે તો અમે દવા નથી નાખતા, જે થયું એ થાય. ભગવાને આપવું હોય તો આપશે, નહીં તો કંઈ નહીં. એમ તમને વિશ્વાસ ઊભો થઈ જુઓ કે ભગવાન આપવાનો જ છે આપણને. હવે આપણે બાપજીની વાત ઉપર આવીએ કે બાપજી એક લોકસંગ્રહના કલાકાર હતા. એવો શ્રી ધારત તો ગુફામાં હિમાલય જવાના જ હતા, પણ ભગવાન એમને પાછા લઈ આવ્યા. અને ગુફામાં બેસી રહેવું અને સમાજ વચ્ચે આવીને પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવું. આપણે હમણાં ઘણી વાતો કરી કે બાપજી કેવી રીતે આ મહેલમાં બેસી રહેતા હતા, એ વાતો આપણે ઘણી કરી છે. પણ લોકસંગ્રહ એમના હાથે જે થયો એ બહુ જ મોટું કામ છે. તો લોકસંગ્રહ એટલે શું? બધાને એકઠા કરવા, વિખરાયેલા હોય એને ભેગા કરવાને. પછી એટલું નહીં, બાપજીની કૃપા, બાપજી એટલે સંત પુરુષો આવું પણ કરે સાથે કે એ સંગ્રહ જે કર્યો હોય એને લાલન કરે, પોષણ કરે, ધારણ કરે, પોષણ કરે, પાલન કરે અને વર્ધન કરે. ખબર પડી? પહેલાં ધારણ કરે એટલે એને ધરાઈ બધા ભેગા થઈને કામ કરે, પછી એનું પોષણ કરે, પછી એનું પાલન પણ કરે અને પછી એનું વર્ધન થાય. આપણો સંસાર સુખી થાય, દરેકના ઘેર ભગવાને સંતાન આપ્યો હોય, મોટો થાય અને એ બધા ભગવત કાર્યમાં લાગી જાય. એવો જે લોકસંગ્રહ, એનું નામ લોકસંગ્રહ. એટલું જ નહીં, મહાપુરુષોની દ્રષ્ટિ તો ભૂરલોક, ભુવરલોક ને સ્વર્ગલોક સુધી બધા સાથે રહે, આનંદ કરે, બધા સાથે જીવે, બધા સાથે આનંદ કરે. આવું જે કાર્ય જુઓ ને તમે. આજે જ વિચાર કરો, બાપજીને 38 વર્ષ થયા, આજે તમે બેઠા શું કરો છો અહીંયા? છે ને આનંદ? ભલે ભગવાને જે આપ્યું છે ખાઈ પીને રહીએ છીએ, પણ કેટલો આનંદ છે. બાપજી મળ્યાનો આનંદ તમારા મુખ ઉપર અમને દેખાય છે. તમારું એક ચિત્તથી બાપજી તરફ સાંભળવાની જે વૃત્તિ છે એ ભાગ્યે જ જોવા મળે છે. આ છે બાપજીનો લોકસંગ્રહ. આપણે એકબીજાના સગા છીએ. લોહીની સગાઈ કોઈની હારે છે? કેમ? અરે સગા કરતાં આપણે વાલા એટલા બધા છીએ ને, સગા નથી તો પણ વાલા છીએ. એકબીજાના દુઃખમાં દોડી જઈએ છીએ, કોઈને જરૂર હોય તો જઈને ઊભા રહીએ છીએ. આ છે મહાપુરુષનો લોકસંગ્રહ. અને અવધૂત પરિવાર જ એનું નામ કે એકબીજાના દુઃખમાં ભાગીદાર બને, એવું હું પોતે ઈચ્છું છું. હવે આપણી વાત ઉપર એ વાતને મૂકી દઈએ, કારણ કે આજે પછી ઘડિયાળનો કાંટો જોવાનો છે. એ ભાઈ એમને તો રજા આપી છે, પણ મેં કીધું ના, આપણે રજામાં મજા નથી કરવાની, બધા અકળાઈ જાય એવું નહીં કરશું. સારું. 1957ની વાત બાપજી લઈને પધાર્યા. મેં પરમ દિવસે કહ્યું હતું કે ભાઈએ કહ્યું ને કે બાપજી કેટલા દૂરદેશી હતા, આગળનું ભવિષ્ય છે. તો 57માં આવ્યા પછી નારેશ્વરજીને માસ્તરને એવું કહ્યું, રૂમાલ બદલતા સવારે, કે
લીંચમાં બીજું બધું તો ઠીક, એમ કે લીંચ, પણ બચુભાઈ એક એવી વ્યક્તિ છે ને કે આપણા લોક સંગ્રહમાં બહુ ઉપયોગી થશે. ધીરુભાઈ 57ની સાલમાં, આજે એ વાસના 50 વર્ષ થયા, તો 50 વર્ષ પહેલાં હું અહીંયા બેસવાનો છું, એટલે આપણા વચ્ચે રહેવાનો છું, એવું એમણે નક્કી કરી દીધું છે. આ છે આ એમની જે દૂરદર્શી કેટલું દૂર શું થવાનું છે ભવિષ્ય, એના ભવિષ્યના પણ એ જાણકાર હતા. હવે ચોથા દિવસે સવારે નીકળવાનું, તો મારા ઘર આગળથી જ એમને જવાનું થાય. હવે રોડ થયો ને, રોડ નહોતો. આખા ગામના લોકોને રેલવે સ્ટેશને જવું હોય તો અમારા ઘર આગળ થઈને જાય, અને અમારા ઘરથી લગભગ 80 ફૂટ જેટલો એ રસ્તો દૂર, બરાબર. એટલે બાપજીને ત્યાં થઈને જવાનું. તમે બાપજી આપ રસ્તામાં છો, આપ જો પધારો તો મારે આટલું કામ કરવું છે. મેં શું કામ કરેલું જોજો. એ વખતે પણ ગુરુ મહારાજે મને ખબર કે બાપજીને શું ગમે છે. મેં ગરીબોને આપવાનું જુવાર કરેલી, કબૂતરમાં નાખવાની જુવાર તૈયાર કરેલી, પછી એ ગરીબોને આપવાનું કપડું તૈયાર કરેલું. આ તો 57ની સાલની વાત છે. અને ઘાસ નાખવું. દીકરીઓ જે ગરબાવાળી હતી 16 દીકરીઓ, એમને બધાને પવાલું ને એવું આપવાનું ગોઠવ્યું. આ તો બાપજી, મેં કીધું બાપજી આવું પણ મારી ઈચ્છા છે. તો કેવું ચોક્કસ આવીશ. આવી ગયા. અમે પેલું અત્યારે ભજન ગઈએ છીએ ને આપણે, સ્વાગત ગીત, રંગપ્રભુ આવો મારે આંગણીએ તમે, સ્વાગતની તૈયારીઓ કીધી છે અમે. અને પછી છેલ્લું આવે ને ત્યારે એમ આવે કે મારે દિવાળી છે આજ, રંગ સેવકના તાજ, મારા પૂર્વેના પુણ્યો જાગ્યા, અતિ આનંદ આજે ધૂન દત્તની ગાય, મારે આંગણે ગુરુજી પધાર્યા, સહુ જનના કાર્ય સિધારે. આ મેં એવી રીતે ગોઠવેલું કે પહેલાં બાપજીને મુગટ હાથે બનાવેલો હો મારા સાધુએ, ફૂલનો મુગટ, ફૂલની આખી ચાદર ફૂલ એ પહેરાવી, એના પર મુગટ પહેરાવો, અને આ ભજન ચાલુ થાય, સ્વાગત થાય. અને આ દિવાળીના દિવસ આવે ને એટલે બહાર ફટાકડા રાખેલા. આમ મારે દિવાળી બોલતા નથી, પેલા ફટાકડા ફટ ફટ ફટ. બાપજી મને કહે, અલા આ શું ફટાકા સને ફૂટે છે? મેં કીધું બાપજી અમારે ઘેર આજે દિવાળી છે એટલા માટે ફૂટે છે. એમ તે કર્યું છે બધું. હા બાપ, એટલા પ્રસન્ન થયા. એટલે આ 57ના પ્રસંગમાં તો દીકરીઓ ગરબા ગાવા આવે, 62માં પણ આવે, 65માં પણ આવે. અને ગરબા ગાનારી એક દીકરી તો અહીંયા અત્યારે હાજર છે, અમારી આ તારાબેન ભાવસાર ધીણોજથી. એના પપ્પા ખાસ ભગત, લગભગ સલંગ લઈ આવે. અને એ વખતે બેન ફ્રોક પહેરે, અંદર આટલી ચડી, પહેલાંના ફ્રોક ના હતા ને, આટલા સુધી ફ્રોક પહેરી અને ગરબા ગાવા લાગી જાય. તો બાપજી શું કહે કે આ દીકરીઓ કેટલા બધા ભાવથી ગાય છે. બાપજી જો વધારે પ્રસન્ન થયા હોય તો દીકરીઓના ગરબાથી. અને એને કારણ શું આપ્યું ખબર છે? ભાઈ શહેરના લોકો ખોટું ના લગાડતા. હા, બાપજી જે બોલેલા એ જ બોલીશ. મારી નોંધ બોલે છે એટલે તમને કહું કે જો આ ગામડાના છે, નથી એમને મોહ કે સારું કપડું પહેરીને ગરબા ગાવા જઈએ, કશું જ નહીં. જેમ છે એવા મેલા ઘેરા જે કંઈ કપડાં છે બધા પહેરીને ગાય છે. અને એમ એટલા ભાવથી ગાય છે. આ બાપજીએ મને કહ્યું જોડે બેસાડીને, અને શહેરના હોય ને તો એને કપડામાંથી ઊંચા જ ના આવે કે એમના હૃદયમાં ભાવથી ભજન ના ગાય. એ વારે વારે આમ જોયા કરે, આમ જોયા કરે કે હું કેવી દેખાઉં છું. આ લોકોને કેવી દેખાવાનો સવાલ જ નથી બધો. શ્રીમુખના શબ્દો કહું છું, હા, એક પણ અક્ષર ચોરતો નથી, એમાં વધારતો નથી. મને એમાં આનંદ છે ને રસ છે એટલે કહું છું તમને. પછી હવે નારેશ્વરમાં લઈ જવું ભાઈ. હા, આપણે ક્રમ હતો તે ક્રમ સચવાયો નથી. 57, 62, 65, 67 એમ લાવવું હતું, પણ એવું કંઈ સંધાયું નહીં. ભાઈ કહેતા હતા ને કે આ બધું આડું ઉડું થઈ જાય, તો મારે પણ આડું ઉડું તો થઈ જાય છે. હવે મોટા આવવાના હતા. હવે જુઓ, માસ્તર કાકા જેવો સેવક બહુ જ ઓછા બને. હું પોતે કરું છું. હું એમને હનુમાનજી કહેતો એટલા માટે કે સવારે 5 વાગ્યાના ટુકડે આવવું, 10 વાગે જવું, ઘરની સંભાળ રાખી પણ ના શકે તો પણ. હવે મોટા આવવાના એટલે બાપજી મને પૂછ્યું
કે ના હું તો આગલા દિવસે નીકળી જાઉં, સવારે નીકળવાનું. અને સાંજે બાપજી કે, મેં કીધું બાપજી હું જઉં? મને કે કાલે મોટા આવવાના છે, નહીં જવાનું. તો મેં કીધું બાપજી એમ નહીં કરવાનું, કાલે રોકાઈ જવાનું, મોટા આવે છે ને. અને મોટા એટલે હવે એમને આપવું છું. તો નારદસ્વરની એ વખત આગલી ગુફા આપણી શાંતિની કુંજની, એટલે જે પેટીની અંદર બાપજી ગુરુચરિત્ર મૂકતા હતા ને એ ચંદનની પેટી, અને એ જમાનામાં જે ભાઈ લાયેલા એ 2000 રૂપિયા ખર્ચેલા. એટલે 2000 રૂપિયા એટલે અત્યારના 2 લાખ રૂપિયા. અને ઉપર કૃષ્ણની સરસ કોતરણી બાપજીએ બહાર મંગાવી તો જરા પટ્ટી તૂટી ગયેલી એની. તે મને કહી જા મિસ્ત્રી કાકા પાસે જઈને એને ફેવિકોલ લગાવીને કંઈ સંધાઈને તૈયાર કર. પછી મને કહે જો એમને કમરે બેસાતું નથી ને, બોન્ટી બી છે કમરમાં, તો આપણે એમને ખુરશી આપીએ. મેં સારું બાપજી, આ બધું નક્કી થઈ ગયું, તૈયારી જોજે પાછા આગળ પાછા ના કરતા. ભાલભાઈ ફોટો પાડનારા તે એમને કે જોજે હા બરાબર વ્યવસ્થિત લેજે, બધું આમ તાટમીટ કરેલું. અને માસ્તર કાકાને કંઈક તું શીખાડી દઉં. બિચારા માસ્તર કાકા ભોળા, સેવાભાવી ખરા, પણ બહુ આમ દીર્ઘદ્રષ્ટિ ના પહોંચે. એટલે કે ખુરશી લાવ્યા અને બાપજી ગરમ થયા, હવે ખુરશી લાવતી છે. મેં કહ્યું માસ્તર ચાલો હું સાથે આવું, આમાં જો આત્મશ્લાઘા લાગશે તમને, પણ સાચી વાત હું ગયો સાથે. અને ખુરશી લાવીને મૂકી. માસ્તર બીજી જાતની લાવેલા, હું આરામ ખુરશી લાવ્યો. બાપજીને ગમી ગઈ કે બસ આ આપણે આપવાની છે. મોટા આવ્યા અને ભાલભાઈ તો આમ આમ કેમેરા કટ કામ કરીને રહેલા. અને બાપજી એમને લતા મંડપમાંથી ઉઠીને પેલો પહેલાં દરવાજો હતો, અત્યારે તો થોડું બદલાયું છે, ત્યાં સુધી આવ્યા. અને મોટા અહીંથી આવ્યા. મોટા સીધા જ પગમાં માથું મૂક્યું. અને ભાલભાઈ ફોટો ઉંમરલાયક ગરડા કોઈ માણસ ખેડૂત દર્શન કરવા આવેલા એ વચ્ચે આવી ગયા.